કાલા પાઈ દીધા હતા ને તો ઓદરી તૂટી ગઈ. ત્રણ ગ્લાસ કાલા પાઈ દીધા. મજામાં? મજામાં સૌ ભાઈ. શું નામ તમારું? મારું નામ અમૃતબેન. અમૃતબેન. પરિવારમાં કોણ કોણ છે? કોઈ નહીં, હું એકલી છું. જોવાની પડી જાય એવું છે. દીકરા? દીકરા ને કઈ એક દીકરી? કઈ નહીં, એકલી છું. મારા દાદા એ તો ઘણા વર્ષ થઈ ગયા. ગુજરી ગયા? હા, ગુજરી ગયા. કેટલા વર્ષ થઈ ગયા? કેટલા વર્ષ થયા? 8-10 વર્ષ જાય છે. હા, એટલે છે. એને શું તકલીફ હતી? એ કાલા પાઈ દીધા હતા ને તો ઓદરી તૂટી ગઈ. ત્રણ ગ્લાસ કાલા પાઈ દીધા. કોણે? એ આમ દાડો હતો ને તે ના જાતે 3 ગ્લાસ કાલા પાઈ દીધા ને ઓદરી તૂટી ગઈ. જો કઈ નહીં, કઈ માંદા થોડા હતા. તો ઘર કેમ હાલે તમારું? તો ઘર તો ભાઈ કઈ હાલે નહીં, એમને મળો જે હોય ખાઈ લો. જો હોય વિધવા પેન્શન સહાયના કઈ આવે પૈસા? આવે 1000 રૂપિયા આવે ખાલી. એમાં હું ગાડી કરું. તમે જે મજૂરી કરવા જાઓ? મજૂરી કરવા ને જતી ભાઈ. હવે તો આ ટાંગા ભાંગી ગયા, હલાતું ને 2 મહિના તાવ આવ્યા ને 4 બાટલા ચડાવ્યા ને પછી દવાખાને જાવ કાયમ. હજી જાવ દીપી ની સલું છે. 4 રૂપિયા 15 દી મારે દેવા પડે. લ્યો દીપી સલું છે તે આમ પીવી જ જવે ટીકડી. મારે જેઠનો છોકરો છે ને જે હોય મારી આને અહીંથી લઈ જાવ. લાવી દે? હા, લાવી દે. હંધુ લાવી દે. પણ આ તમે એટલા બધા જૂના મકાનમાં કેમ રહો? તો પડે એવું છે. કરું પણ ભાઈ પડી ગયું, ઓણ જ પડી ગયું. નકર તો સારું જ હતું. વરસાદ? હા, વરસાદમાં પડી ગયું. રસોઈ ને બધું અહીંયા બનાવો? તો શું કરી પણ રસોઈ અહીંયા બનાવ. હુવા પણ એવું મારા જેઠનો છોકરો છે ને ના વહી જા. ઈ તમને રાખે છે? હા, રાખે મને. તો સારું કહેવાય ને. મળે જે મગાવું એ મગાવું, હવે ન જાવ. લાવી દે બિચારો. મને લાવી દે. દાણા અહીંથી લઈ જાવ, ન હોય તો લઈ આવું. જો 3 કિલા આવે, એમાં હું ખાઈ લઉં. કિલો મોરસ દે, 2 કિલો ચોખા દે. સમિતિમાં? હા, સમિતિમાં કાંઈ દેતા 3 કિલામાં શું આવે? 3 કિલામાં શું થાય? ચોખા આવે કે ઘઉં? ઘઉં 3 કિલા આપે. બસ કાંઈ નહીં. જો ચોખા 3 કિલા દે, એમાં હું 2 કિલા ચોખા દઈને ખીચડી કરીને ખાધા કરું. ન હોય તો દાણા. બીજું શું કરું? પછી ક્યારેક હોય જ નહીં તો શું કરો? હા, હોય નહીં તો મને જેઠ ને ઘરે ખાઈ આવું. ના ખાઈ આવું. હા, ક્યાંય માં અહીંયા આવો. તમારું ધ્યાન રાખી મળી સારું કે? હા, મારું ધ્યાન રાખે બહુ જ છે. ઈ ક્યાંય મળી અહીંયા આવો. મેં કીધું ભાઈ તારા નાના છોકરા છે, મારથી અવાય નહીં. નાના છોકરા હોય આપણે જવાય? હા, ન જવાય ને. એને કેટલા 6-7-8 જણા ખાવા વાળા ને એ 2-3 જણા કામે. લ્યો દોસ્તો, આપણે મહુવા તાલુકાના મોટા જાદરા ગામે આવ્યા છીએ અને આ અમૃતમાનું ઘર છે. ઘરની એટલી બધી પરિસ્થિતિ નબળી કહેવાય કે આ તો ગમે ત્યારે પડે એવું છે. કોઈ પારિયાણાનું ઠેકાણું નહીં, રસોઈ કરવાનું ઠેકાણું નહીં. અંદર રૂમ છે, એ રૂમની અંદર એ બધું એટલું બધું ખંડેર જેવું છે. તો દોસ્તો, અમૃતમાની પરિસ્થિતિ આવી છે. એમના ઘરેથી હતા દાદા, એ 8-10 વર્ષ પહેલા ગુજરી ગયા. પોતે એકલા રહે છે અને એમના જેઠના દીકરા છે રાત્રિના ત્યાં કુવા વયા જાય છે અને દિવસ આખો અહીંયા રહે. અત્યારે ઉંમર પ્રમાણે એનું શરીર કામ નથી કરતું, એટલે કોઈ મજૂરી કામ કે બીજું કઈ કરી નથી શકતા ને? કાંઈ ન કરી શકતી, કાંઈ નહીં. જો આ તાવ આવી ગયો તો ટાંગા જ ભાંગી ગયા. જો કાયમ દવાખાને જાવ તો ફેર ને પડતો. દીકરા જો પીધા કરું કરું. હું તમને એમ કહું, અને તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને, નિરાધાર લોકો, એને રાશન આપી તો હું તમને રાશન આપું, તમે લઈ લેશો ને? લઈ લો ને ભાઈ, ખાવા હોય તો લેવો. તમારે 1.5 મહિનો કોઈ ચિંતા નહીં, એટલું હાલશે. બરોબર? ભાઈ તો હોય તો હું ખાઉં, કઈ ન ખાવ એમ થોડું દે. મને અહીંથી પાડોમાં લઈ દઈ જાય, 2 પાલી ઘઉં દઈ જાય, ચોખા દઈ જાય, એમ પાડોમાં લઈ દે. તો સારું ને? આજુબાજુ વાળા આપણું ધ્યાન રાખે. એકલી રી ને, એકલી રી એટલે દે. હા, ઘઉં ની જે સમિતિમાં આવે ને 2 પાલી બાજરો દઈ જાય. તમારે અઠવાડિયું યું જાય. લ્યો સંતાનમાં પહેલેથી કાંઈ નથી મારે, પહેલેથી કાંઈ નહીં. લ્યો તમારું જીવન માટે ઘણું અઘરું કહેવાય. તો ડોહીનો દાડો કર્યો, ભાભાનો દાડો કર્યો, દાતડી ઉપર એકલી મજૂરી કામ ને આને જો મારે દાડો કરવો પડ્યો એકલી ને.
મજૂરી માથે લ્યો પેલા હું કામ કરવા જતા તમે? કપાવીની નેદવા જાઈ એવું પેલા ઈ કામ કરતા, હા કપાવીન માં વયા જાતી હવે નો થાય ને? હવે પણ ને થાતું કાંઈ કોણ ને થાતું કાંઈ આ વર્ષથી તમારા શરીર આવું તકલીફ વાળું થઈ હા ગયું. તલબીન વાળું થયો આ હલાતું ને ધરિયાઈ અહીંથી આ ડગલું હલાઈ ની જાપા સુધી લ્યો શું કરું કને તાઈ જાતી ને અને તમને છે ને હમણાં રાશન લઈ આવી અને અડધી કલાક રાહ જોવો ને એટલે અમે રાશન લઈને તમને આપી મળ્યો. તો દોસ્તો આ હતા અમૃતમાં. તો અમૃતમાંની આવી પરિસ્થિતિ છે, પોતે એકલા રહે, આ બહુ જૂનું મકાન છે અને પડી જાય એવી પરિસ્થિતિ છે. તો આપણને જાણવા મળ્યું કે અમૃતમાં અહીંયા એકલા રહે છે અને કોઈ એનો આધાર નથી ને ઘરમાં કોઈ સભ્ય નથી. તો મેં કીધું એને રાશન આપી અને એને જે મહિના 1.5 મહિનાનું ઘરનું ભરણ પોષણ એની અંદર થાય. તો દોસ્તો કન્ટિન્યુ એપિસોડની અંદર બન્યા રહેજો. આપણે રાશન લઈ અને અમૃતમાંને આપીએ છીએ. આ હું બનાવો છો ઓમાં? ભાજી બનાવું. ભાજી બનાવો છો? એની ભાજી છે આ? તાંદળિયાની. 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 તો મળી આ તમારું પારિયાણું છે ઈ એકદમ હાવ પડી ગયેલું છે. ઈ પડી ગયું ઘરમાં આમ પસવાડે પડી ગયું આજે પડી ગયું ભાઈ શું કરું તો ખરી રેવાય તો નથી ઘરમાં શું કરું રેવાય એવું જ નથી ને? રેવાય એવું જ નથી તમે રસોઈ ક્યાં અહીંયા બધે બનાવો રસોઈ? બનાવું એ બળતણ ને આ તમારો ઓલો ચૂલો? હા ચૂલો. પાણી અહીંયા ઘરે આવે કે? આમાં ભરાઈ જાય પાણી. એમ નહીં, પીવાનું પાણી અહીંયા આવે કે હમણાં નથી દેતા. નથી આવતું? નથી આવતું કાંઈ નથી. બે ગાડી ભરવા જાવ અચ્છા, બહારથી લાવો પાણી પીવાનું? બહારથી લાવું. લ્યો. તો દોસ્તો અત્યારે અમે રાશન લઈને આવ્યા છીએ અને માના ઘરની પરિસ્થિતિ આવી છે. જુઓ તમે, આ ચૂલામાં અહીં રસોઈ બનાવે અને આ બધું જુઓ ખાવાની વસ્તુ બધી આ બરણીમાં ને લટકાડેલી હોય. અને આ એનું પારિયાણું છે. પારિયાણું એકદમ ઓણ જ પડી ગયું ને મળી? આ વરસાદ પછી જ ઓલા ઘરે ગયા. પછી આ તમે બળતણ ભેગા કરેલા છે ને? તો આવી પરિસ્થિતિ છે માના ઘરની. તો કાંઈ ચિંતા નહીં કરતા હો મળી. હા ઈ તો મળી આપણે હોય તો જ ખાઈ, નકર આમાં તો આપણે ખાધા પીધા વગર હલાય ની સલાય ની શું કરીએ બેઠા. કાંઈ નહીં મળી. કોઈનું ન હોય એના ભગવાન હોય, બરોબર? ભગવાન જઈ રે. હા, ગમે ત્યાંથી અમારી જેવા દીકરાને મોકલે તમારી પાસે. પાડો દઈ જાય. એમ તો કઈ ન હોય તો નથી દે. તમને મળી આંખે આમ કઈ નંબર નથી ને એવું કઈ? નહીં નંબર ઓપરેશન કરાવ્યું બે શેનું? મોતિયાનું? બે ઓપરેશન. એટલે થોડુંક આંખમાં આમ ઓલી લાગે મને, એટલે મેં કીધું હમણાં જ કરાવ્યું. આ છે અમૃતમાંનું ઘર અને આવી એની ડેલી છે, જેથી કરીને માલ અંદર આવે નહીં. અને એકદમ બહુ જૂના મકાનમાં રહે અને એની પરિસ્થિતિ આવી છે. તો દોસ્તો આપણે રાશન લાવ્યા છીએ અમૃતમાં માટે. તો અમૃતમાં અહીંયા આવો અને મળી આ તમારું મકાન તો જુઓ. મકાન કાંઈ સારું દે ભાઈ, સારું નથી, પણ બહુ વરસાદ ને એવું આવે ને માં ત્યારે અહીંયા નો રહેવું. તો પડે મારી માથે. બહુ વરસાદ આવે ને માં ત્યારે અહીંયા નો રહેવું. અહીંયા નો રહેવું, કારણ કે આમાં શું છે, ગમે ત્યારે પડે એવું છે. કાશી ઈટ છે ને, એટલે ગમે ત્યારે પડી જાય. ગારાની છે ને? ગારાનું છે પેલાનું ગઢિયાનું. તો દોસ્તો આખું મકાન આ માં એમ કે જૂનવાણી ગારાની ઈટુથી બનાવેલું છે. કાશી ઈટું છે તે ખબર. રાશન લાવ્યો છું તમારા માટે. તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? અમારી ટીમ છે ને PM કલસરિયા, એના તરફથી તમને મળ્યું. અમારી ટીમને હું આશીર્વાદ આપશો? રાખે મને ભગવાને દીધું તે ખાવ. બસ બસ મળી આનંદથી ખાજો. આનંદથી ખાવ. બસ બસ દોસ્તો, આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહીએ. ગરીબ માણસ જો તો ખાઈએ અમે તો, બીજું શું હા મળી. બીજી તો કઈ આપણે આશા આશા નથી. મારે કઈ હલાય નહીં, કઈ ખવાય નહીં, જવાય નહીં થાય. ધંધે થોડું મજૂરી જવાય એમ થાય ભાઈ. કઈ ચિંતા નહીં કરતા. હું અમે તમારા દીકરા બનીને જ આવ્યા. બસ દોસ્તો, આવા લોકોને એકદમ નિરાધાર લોકો હોય એને પ્રેમ અને સપોર્ટ કરવો. તમારી આજુબાજુની અંદર, તમારા ગામની અંદર કોઈ આવા વૃદ્ધ લોકો રહેતા હોય તો એને તમે પણ સપોર્ટ કરજો. દોસ્તો, મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.